એમાં કંઈક પ્રોબ્લેમ થયા હતા અને જે કાંઈ ફરિયાદો થઈ છે એટલે અમારી એવી માગણી છે એના સીસીટીવી કેમેરા તમે ચેક કરો અને એના આધારે ખબર પડે સાચું શું ખોટું શું છે એ રીતે અમારી આ રજૂઆત છે. બીજી રજૂઆત છે ધારાસભ્ય વ્યારાના છે તુષારભાઈ ચૌધરી. હા, એમને એક પત્રકાર એમના દાખલા આપીને આદિવાસીઓ માટે જગદીશભાઈ મહેતા કરી પત્રકાર છે એ ભેર શબ્દ બોલે છે અને આદિવાસીઓનું અપમાન થાય એવા શબ્દ પ્રયોગ કરે છે. તો એની ઉપર વ્યારામાં એટ્રોસિટી એક્ટ લાગુ પડ્યો છે. અમારી માગણી છે હા એટ્રોસિટી કલમ લગાડીએ પાસ થઈ ગઈ. અમારી માગણી છે કે ભાઈ એની ધરપકડ કરી શિક્ષાત્મક પગલાં લેવા જેથી કરીને બીજી કોઈ સમાજને ક્યારે ઉતારી ન પાડે. હવે અમારી રજૂઆત છે સાહેબ વિડીયોના રેકોર્ડથી અને આપણે રજૂઆત કરીએ છીએ કે આપના માધ્યમથી સરકારની સાથે અમારી સાથે ઘણો બધો ગેરવ્યવહાર અને ઘણી રજૂઆત કરવા છતાંય કંઈ શિક્ષાત્મક પગલાં કે કંઈ પરિવર્તન સરકાર કરતી નથી. આપ માધ્યમ છો, અમે તમને લેટર આપશું તો તમે શું કરશો? દાખલા તરીકે ગાંધીનગર જશો, જે કઈ મીટિંગ હશે એમાં આની જે કઈ રજૂઆત હશે નહીં એવું નહીં. આ જે બરોબર ચૌધરી સાહેબ કેસ છે તો એ ઇન્વેસ્ટિગેશન કેની પોલીસ કરતી છે તો જુદું જ્યુરિસ્ડિક્શન એ કામ કરે રાઈટ તો અમે ત્યાં સુધી પહોંચાડી દઈશું બરાબર. હા કેમ કે એ વસ્તુ તમારો અહીંનો પ્રશ્ન હોય તો હું કરી શકું. તમે કહો છો કે અમે આપીએ છીએ પણ આપ એ જ કરો છો પણ અમારે એ જ કરવાનું. મારું કહેવાનું શું છે સર, તમે જે રજૂઆત અમારી અહીંયા પહોંચાડશો ભાઈ આઈના પબ્લિકે આઈના સમાજે આ રજૂઆત કરી XYZ પણ પછી જે એનું પરિણામ આવવું જોઈએ સંવિધાનિક ત્યાંથી એ પરિણામ જે મળવું જોઈએ એ પરિણામ મળતું નથી. તો આપના માધ્યમથી કંઈક તમે એ લોકોને જરાક જે કઈ ભાષામાં આપણી સરકારી ભાષા હોય તે પ્રમાણે એને જરાક કહો કે ભાઈ આમાં ન્યાય મળવો પણ જરૂરી છે. બાકી તો અમે માનસિક રીતે ડિસ્ટર્બન્સ થઈ જાય કે અમે પત્ર વ્યવહાર તો કરીએ છીએ પણ અમને કાંઈ ન્યાય આવેદન જેટલી ઝડપથી મોકલાય કંઈક પરિણામ આવે